અમદાવાદના વસાવાડા હોલ ખાતે આજે ગુજરાતના ખેડૂતોને જમીનને લગતી કાયદાકીય મૂંઝવણો થતી હોવાથી જાણીતા એડવોકેટ કિંજલ પટેલ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ગુજરાતના હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને કબજા અને રિસીવની હજારો ફરિયાદો આવતી હોવાનું કિંજલ પટેલે જણાવ્યું. કિંજલ પટેલ ઘણા તકલીફોમાં મુકાયેલા ખેડૂતોના કામો સફળતાપૂર્વક પાર પાડ્યા હોવાનું ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું. ગુજરાતના ખેડૂતોને પડતી હાલાકી તકલીફો 7-12 હોય, જૂની શરત, નવી શરત, કબજા મીટર અથવા જમીન સંપાદનનું હોય, ભૂમાફિયાઓનો પણ આતંક હોય, ખાસ કરીને તો ખેડૂતો ઉપર કે ખેડૂતોને કેવી રીતે હાલાકી પડે છે કે ખેડૂતો વર્ષોથી ઝઝૂમી રહ્યા છે ન્યાય માટે, પરંતુ ન્યાયમાં શિખર વિલંબ થાય છે. વિલંબનું કારણ શું છે તે તો જાણતા નથી આપણે, પરંતુ આ ખેડૂતોનો હવે સાચી સલાહ આપવા માટે અમદાવાદના કિંજલબેન પટેલ એક મુહિમ ઝડપી લીધી છે અને તેમણે ખેડૂતોને સાચી સલાહ અને યોગ્ય માર્ગદર્શન આપીને તેમને આ કાયદાની ગૂંચમાંથી કેવી રીતે બહાર નીકળવું અને આ જે સમસ્યાઓ ઊભી થઈ છે જમીનોમાં ખાસ કરીને તેનું યોગ્ય માર્ગદર્શન આપવાનું આજે એમણે કામ કર્યું છે. આજે તમે જુઓ છો કે હજારોની સંખ્યામાં ખેડૂતો રજિસ્ટ્રેશન માટે સવારથી 5 વાગ્યાથી લાઇનમાં ઊભા છે અને હજુ અવિરત ખેડૂતોનું આગમન ચાલુ જ છે. કિંજલબેન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનું મંતવ્ય શું છે અને ખેડૂતોની તકલીફમાં તેઓ શું ભૂમિકા ભજવવા માગે છે. કિંજલબેન, ખેડૂત પરેશાન છે તો તમે માનતા જશો, બરાબર? હવે આનું નિરાકરણ કેવી રીતે? નિરાકરણમાં એવું છે કે હું તો એવું જ કહેવા માંગીશ કે જે રીસર્વે થયેલું છે ને પ્રોપર થયેલું જ નથી. 2015થી માણસ 2025 સુધી હેરાન થાય, 10 વર્ષમાં એની સમસ્યાનું સમાધાન ના મળે, તમે વર્ષે એને આગળ એક્સટેન્ડ કરતા જાઓ. તેનું પ્રોપર નિરાકરણ તે જ છે કે તમારે જે પ્રોબ્લેમની શરૂઆત થઈ છે ત્યાંથી તેને મૂળમાંથી જ કાપી કાઢવું જોઈએ, તો જ એ સમસ્યાનું સમાધાન છે. રીસર્વેમાં વિલંબ છે? રીસર્વેમાં વિલંબ નથી. રીસર્વેમાં આમાં કેવું થાય છે કે તમે આજે કેટલા બધા ખેડૂતો રીસર્વેમાં વિલંબ નથી. કામ આમાં કેવું છે, જે ડીએલઆર પાસે અરજી જાય પછી ડીએલઆર વાળા કેવું કે તમે આ જગ્યાથી આની સંમતિ લાવો, આની સંમતિ લાવો. ખેડૂત બિચારા આવે એ અટવાવાના તો છે, એટલે જે જગ્યાએથી શરૂઆત જ એ રીતે થયેલી છે કે તમને એ દરેક જગ્યા ઉપર નડવાની જ છે. કેવી તકલીફો લઈને આવે છે ખેડૂત મિત્રો? ઘણી બધી તકલીફો ગુજરાતના અત્યારે તમે જોવા જશો ને તો ગુજરાતના આખા ગુજરાતમાંથી, કચ્છમાંથી પણ આવેલા છે, બનાસકાંઠામાંથી પણ આવેલા છે, વલસાડથી પણ આવેલા, બધી જ જગ્યાએથી ખેડૂતો આવેલા છે. તકલીફોમાં તો તમે જોવા જાઓ તો ક્ષેત્રફળો આખા ફરી ગયા છે. કબજો પૂરો હોય લોકો પાસે, ક્ષેત્રફળો આખા ફરી ગયા છે, નકશા ફરી ગયા છે, કોણ ક્યાંય બેઠું હોય જે કહેવાય ને એ રીતે આખા તકલીફો ઘણી બધી આવેલી છે. અમુક ખેડૂતોને અમે પૂછ્યું, અહીંયા જે લાઈનમાં ઊભા છે બહુ જૂના છે અમુક તો, છતાં એ લોકો કહે છે એમનું કેવું એવું છે કે અમે ધક્કા ખાઈને થાકી ગયા, પરંતુ અમને યોગ્ય માર્ગદર્શન ના મળ્યું. એ પણ હોઈ શકે, કાં તો થોડુંક શિક્ષિત નથી, એ પણ કદાચ બીજો પોઈન્ટ હોઈ શકે. તમારું શું માનવું છે કે આ લોકોને કેટલા સમયમાં ઝડપથી ન્યાય મળી શકે એમ છે? જો અમારી તૈયારી તો એવી છે કે અમે જેમ બને એમ જલ્દી આનું નિરાકરણ લાવીએ, પણ અમારે કહે ને હંમેશા જે કાયદાકીય પ્રોસેસ હોય ને થોડીક તો સમય લઈ જ લેવાની હોય, કારણ કે કાયદાકીય પ્રોસેસ અમારી એ રીતની છે કે અમે લોકો પહેલાં SLR સેટલમેન્ટ કમિશન, પછી હાઈકોર્ટ જવાની અમારી લોકોની ઈચ્છા છે કે જેથી કરીને ખેડૂતોનું દર્દ છે ને અમે હાઈકોર્ટ સુધી પહોંચાડી શકીએ અને એક કહી શકીએ કે ભાઈ આ પ્રમોલ્ગેશનનો મુદ્દો છે ને એ એકદમ નાનો મુદ્દો નથી કે જેને તમે અવોઇડ કરો. તમે આ કાર્ય કેટલા વર્ષથી કરો? હું છેલ્લા 12 વર્ષથી આની સાથે સંકળાયેલી છું. છેલ્લો સવાલ, કોઈ એવા કેસ ખરા કે જે બિલકુલ હાર્ડ હોય, અઘરા હોય એકદમ, અને એનું સોલ્યુશન થઈ ગયું? પ્રમોલ્ગેશનમાં પણ એવા ઘણા બધા કેસો હોય છે કે જે અઘરા હોય છે અને ઘણી વખત એવું થતું કે ખેડૂતો બિચારા હોય ને એટલે એમને કેવું એટલું ખબર પડતી ના હોય, એ જગ્યા ઉપર જાય તો પ્રોબ્લેમની શરૂઆત કરે. પણ જ્યારે વકીલ અમે લોકો હોઈએ યા કોઈ પણ કાયદાકીય રીતે જો એનું એક્શન લેવાનું ચાલુ કરે તો એના નિરાકરણ બહુ ઇઝીલી આવી પણ જતા હોય. સૌથી વધુ કઈ સમસ્યાઓ લઈને આવે છે? સૌથી વધારે ચોરસ મીટર ઓછા, જમીનો ઘટી ગઈ હોય એ સૌથી જમીનો ઘટી ગઈ અને કબજા ફેર, આ બે સૌથી મોટા ઇસ્યુ છે. સરકાર કબજા મેટર માટે તો કોઈ એક્શન લેતી જ નથી, એવું કેમ? કબજા મેટર માટે એક્શન એટલે કબજા માટે એ લોકો લેન્ડ ગ્રેબિંગ ને બધી એ જે બધું કરેલું છે કે જે ચાલી જ રહેલું છે, પણ આ કબજા મેટર કેવું કે જે આખો સંયુક્ત નંબર હોય, સંયુક્ત નંબરમાંથી જે ભાઈઓ ભાગે ભાગ પડે ને એટલે પ્રમોલ્ગેશનમાંથી એક બીજાના નામે બીજું ત્રીજાના નામે, એટલે કબજા મેટર આમ ઇન્ટરનલ મેટર છે કે જેમાં કોઈને તકલીફ નથી હોતી પણ રેકોર્ડ્સ પર જ ખોટું ચડેલું હોય. તમારું ડ્રીમ શું છે ખાસ કરીને ખેડૂતો માટે? મારું ડ્રીમ એ છે કે ખેડૂતો, આપણો કૃષિ પ્રધાન દેશ છે, બરાબર? એટલે જે જગ્યાએથી ખેડૂતો છે ને એ ક્યારેય હેરાન ના થવા જોઈએ. બને હું તો હંમેશા કહું છું કે હું દરેક ખેડૂતને મદદ કરી શકીશ, એવું તો ક્યારેય શક્ય નહીં બને, પણ હા જે મારા આંગણે આવેલા છે ને તેનું હું પ્રોપર નિરાકરણ આપીશ. આ હતા કિંજલ પટેલ, સારું કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને જે ખેડૂતોને જેને બિચારાને ખબર નથી કે આમાં ખરેખર કાયદાની આટીઘૂટી શું છે, ખાસ કરીને આ કિંજલ પટેલ એમને જ માર્ગદર્શન આપે છે, જેથી કે આગળ જતાં ભૂમાફિયાઓ કે કોઈ અન્ય જે અસામાજિક તત્વો છે જેમનો ડોળો જમીનો ઉપર હોય છે તેઓ ફાવી ના શકે. હવે જોવાનું રહેશે કે કિંજલબેન પટેલની આ મહેનત ખેડૂતો માટે શું લાભદાયક છે અને શું એમને ફળ સુધી આપે છે.
તો જોવાનું રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.